જંબુસર તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ખાનપુર ગામે ઉજવણી કરવામાં આવી હતી। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકારી કચેરીઓને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવી હતી। સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। તાલુકા કક્ષાની ઉજવણી ખાનપુર દે ખાતે કરવામાં આવી હતી, જ્યાં નાયબ મામલતદાર એનજી મેમરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આ ઉપરાંત જંબુસર નગરપાલિકામાં શહીદોનું પૂજન પ્રમુખ અમીષાબેન શાહ તથા સદસ્યો, કર્મચારી મિત્રો, અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી, જે નગરપાલિકા કચેરીથી કોટબારના આઝાદ ચોક ખાતે પહોંચી હતી। કોટબારના ખાતે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરનભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। નગરપાલિકા કચેરી ખાતે મુકેશભાઈ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તથા શહેરની શાળાઓ એસ.એન્ડ.આઈ.સી. હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને જનતા કેળવણી મંડળ સંચાલિત ભગીની શાળાઓનો ધ્વજવંદન કાર્યક્રમ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયો હતો, જ્યાં એનસીસીના બાળકો દ્વારા પરેડ યોજાઈ હતી અને પ્રોફેસર મહેન્દ્રભાઈના હસ્તે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરાયું હતું તથા નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીની જામુજીલના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા તથા સરસ્વતી વિદ્યાલય ખાતે ધ્વજવંદન કરાયું હતું। જંબુસર ડેપો પોલીસ ચોકી ખાતે પ્રતિ વર્ષની જેમ વેપારી એસોસિએશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો, બાળકો જોડાયા હતા।